નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો ટોપિક છે એ મીટર અને વોલ્ટ મીટર. એ મીટર અને વોલ્ટ મીટર તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા આગળ એ મીટર અને વોલ્ટ મીટર વિશે આપણે સમજવું છે અને જાણવું છે, તો ધ્યાન આપજો મિત્રો. અહીંયા આ જે છે એ મીટર અને વોલ્ટ મીટર, આ બંને ગેલ્વેનોમીટરમાંથી બનાવવામાં આવે છે. બંનેને શામાંથી બનાવવામાં આવે છે? ગેલ્વેનોમીટરને. ગેલ્વેનોમીટરનું આપણે મોડિફિકેશન કરીએ. શું કરીએ? મોડિફિકેશન. આપણે અત્યારે મોટા ભાગે મોડિફાઈ કરીએ. કાર હોય, બાઇક હોય, એને મોડિફાઈ કરતા હોઈએ છીએ, બરાબર છે. અવનવી વસ્તુ લગાવી અને એને બીજી બાઇક જેવો લુક આપતા હોઈએ છીએ. તો ગેલ્વેનોમીટરમાંથી એ મીટર અને વોલ્ટ મીટર બનાવવામાં આવે છે અને બંનેને મોડિફાઈ કરી અને આ બનાવવામાં આવે છે. હવે એ મીટરને આપણે એમ્પિયર મીટર પણ કહીએ છીએ. એ મીટરને આપણે એમ્પિયર મીટર પણ કહીએ છીએ, બરાબર છે. એ મીટર કહો અથવા એમ્પિયર મીટર. હવે આમની વચ્ચે શું સામ્યતા છે, શું તફાવત છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવી છે, બરાબર છે. આજના લેક્ચરની અંદર આપણી ચર્ચા શું છે કે આ બંને વચ્ચે સામ્યતા શું છે. બંને ગેલ્વેનોમીટરમાંથી બનાવવામાં આવે છે, તો બંનેમાં અલગ શું પડે છે અને બંને વચ્ચે સામ્યતા શું છે. બીજું કે બંને કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ એ મીટર. એ મીટરનો ઉપયોગ અહીંયા જોજો. એ મીટરનો ઉપયોગ મેં લખ્યું છે અહીંયા આગળ, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને આપણે શું કહીએ? આઈ નું માપન કરવા માટે થાય છે. હવે વિદ્યુત પ્રવાહનો એકમ શું? એમ્પિયર. એટલે આપણે એ મીટરને શું કહીએ છીએ? એમ્પિયર મીટર કહીએ છીએ. ઓકે, તો એ મીટરનો ઉપયોગ શું કરીશું મિત્રો? પ્રવાહનું માપન કરવા માટે. આ બાજુ જુઓ, વોલ્ટ મીટરનો ઉપયોગ કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે થાય છે. એટલે વોલ્ટ માપવા માટે થાય છે. શું માપવા માટે થાય છે? વોલ્ટ. પોટેન્શિયલ ડિફરન્સ કહીએ ને આપણે. ઓકે, આનો ઉપયોગ પ્રવાહ માપવા માટે, આનો ઉપયોગ પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે. બીજું, એ મીટરને આપણે વિદ્યુત પરિપથમાં એ મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. કયા જોડાણમાં? શ્રેણીમાં. અને વીજ પરિપથમાં વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. શામાં? સમાંતરમાં. એટલે એ મીટર કેવી રીતે જોડાય? શ્રેણીમાં. જુઓ, આ બેટરી છે, પ્લસ માઇનસ, આ અવરોધ છે, આ રીતે અહીંયા અવરોધ આપેલો છે, અને એની સાથે આ એ મીટર શામાં જોડેલું છે? શ્રેણીમાં. અને અહીંયા જુઓ, આ અવરોધ છે. હવે મારે આ અવરોધ વચ્ચે, અવરોધના બે પોઈન્ટ વચ્ચે, એક પોઈન્ટ આ અને બીજો પોઈન્ટ આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો મારે જે વોલ્ટ મીટર છે એ એને સમાંતર જોડવું પડે. કેવી રીતે જોડવું પડે? સમાંતર. આ રીતે એને સમાંતર જોડવું પડે. સમાંતરમાં જોડવું પડે. ઓકે, તો આને આપણે સમાંતરમાં જોડીએ છીએ અને આને શ્રેણીમાં. હવે અહીંયાથી આઈ કરંટ પાસ થતો હોય, માનો કે આમાં શું લખ્યું છે? ફૂલ કરંટ પસાર થવો જોઈએ. ફૂલ કરંટ પસાર થવો જોઈએ એ મીટરમાંથી. અને વોલ્ટ મીટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર ન થવું જોઈએ. એટલે અહીંયાથી જો કરંટ આઈ પસાર થતો હોય તો અહીંયા પણ આપણને કેટલો પ્રવાહ મળવો જોઈએ? આઈ. બધો જ કરંટ આ એ મીટરમાંથી પસાર થવો જોઈએ, બરાબર છે. વોલ્ટ મીટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર ન થવું જોઈએ. કેમ? તો માનો કે અહીંયાથી તમે પ્રવાહ આપો છો આઈ, અને આ આઈ છે 10 એમ્પિયર. કેટલો છે? 10 એમ્પિયર. અને આ જે અવરોધ છે R1, R1 તમને આપેલો છે 10 ઓહ્મ. તો તમને પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા કેટલો મળે? આ બે પોઈન્ટ વચ્ચે 10 × 10, V = I × R, એટલે 100 ઓહ્મ મળી જાય. 100 વોલ્ટ મળે. વોલ્ટ મળી જાય. તો આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કેટલો મળવો જોઈએ? 100 વોલ્ટ. પણ માનો કે આ 10 એમ્પિયરમાંથી 1 એમ્પિયર અહીંયાથી ગયો. કેટલો? 1 એમ્પિયર. તો અહીંયાથી કેટલો જશે? 9 એમ્પિયર. તો V કેટલો મળે? 9 × 10 એટલે 90 મળે.
મળવો કેટલો જોઈએ 100 અને મળે છે કેટલો 90. કેમ 90 મળે છે? કેમ કે આમાંથી ખૂબ ઓછો પણ 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોય, આના આ 10 તો આ 1 ગણું, તો અહીંયાથી આ આપણને વોલ્ટ કેટલો મળે 90. એના માટે જો સંપૂર્ણ પ્રવાહ અહીંયાથી જ પસાર થાય અને અહીંયા પ્રવાહ પસાર 0 થતો હોય તો આપણને પૂરેપૂરો પ્રવાહ અહીંયા મળી જાય, વોલ્ટ મળે. માટે આપણે વોલ્ટ મીટરમાંથી થોડોક પણ પ્રવાહ પસાર થવા દેતા નથી. એના પછી એ મીટરમાં ખૂબ જ ઓછો અવરોધ હોવો જોઈએ. એ મીટરમાં ખૂબ જ ઓછો અવરોધ હોવો જોઈએ. એટલે જુઓ અહીંયા આગળ આ રેઝિસ્ટન્સ છે, અહીંયા બેટરી છે, આ રીતે. ઓકે, આ બેટરી જોઈન કરેલી છે. હવે આપણે આ અવરોધ ઓલરેડી મૂકેલો છે, આ અવરોધ આપણે ઓલરેડી મૂકેલો છે. હવે આપણે જે એમીટર લગાવીએ છીએ, માનો કે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે I. હવે આ રેઝિસ્ટન્સમાંથી પસાર થશે તો રેઝિસ્ટન્સમાંથી થોડોક પ્રવાહ આની સામે વ્યય થઈ જાય છે, બરાબર છે. હવે આપણે જે એમીટર લાવે માર્કેટમાંથી એ ચોક્કસ તો નથી જ, એમાં પણ કંઈક તો અવરોધ હોવાનો જ. એટલે આપણે જ્યારે એમીટર અહીંયા લગાવીશું તો એની અંદર પણ કંઈક અવરોધ છે. એટલે અહીંયાથી જે પ્રવાહ પસાર થાય છે એટલો પ્રવાહ આપણને અહીંયા મળતો નથી, 1 મિનિટ સ્ટુડન્ટ. એટલો પ્રવાહ આપણને અહીંયા મળશે નહીં, બરાબર છે. એટલા માટે આનો જો અવરોધ ખૂબ જ ઓછો હોય, તો આપણને સંપૂર્ણ પ્રવાહ અહીંયા મળે. એટલે અહીંયા ખૂબ જ ઓછો હોવો જોઈએ અને આદર્શ એમીટર જે છે એનો અવરોધ 0 હોવો જોઈએ. પણ હકીકતમાં એક પણ એમીટર આદર્શ હોતું નથી, આ એક કલ્પના છે, બરાબર છે. અહીંયા જો વોલ્ટ મીટરમાં ખૂબ જ વધુ અવરોધ હોવો જોઈએ, અહીંયા ખૂબ જ ઓછો, અહીંયા ખૂબ જ વધુ અવરોધ હોવો જોઈએ. અને આદર્શ વોલ્ટ મીટરમાં અનંત અવરોધ હોય છે. આદર્શ વોલ્ટ મીટરમાં કેવો અવરોધ હોય છે? અનંત અવરોધ હોય છે. જુઓ અહીંયા આગળ આ એક અવરોધ, આ બીજો અવરોધ, અહીંયા બેટરી જોઈન કરી છે, આ રીતે અહીંયા પ્રવાહ I પસાર થાય છે. હવે આપણે આ બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ માપવું છે તો આપણે વોલ્ટ મીટર એને સમાંતર અહીંયા જોડવું પડે. ઓકે, હવે આનો અવરોધ ખૂબ જ મોટો હોવો જોઈએ. એવું કેમ કહે છે? તો અહીંયા આગળ આપણે જોયું એમ કે જો થોડોક પ્રવાહ અહીંયાથી પસાર થઈ જાય, તો આપણને ચોક્કસ રિઝલ્ટ મળતું નથી. પણ આનો અવરોધ ખૂબ જ વધારે હશે, હોય તો અહીંયાથી થોડોક પણ પ્રવાહ પસાર થશે નહીં અને સંપૂર્ણ પ્રવાહ ક્યાંથી જશે? અહીંયાથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં, તો આપણને ચોક્કસ રિઝલ્ટ મળશે. એટલે અહીંયા અવરોધ ખૂબ જ મોટો જોઈએ અને આદર્શ વોલ્ટમીટરમાં અનંત અવરોધ હોવો જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે I = V/R. જેટલો અવરોધ વધુ એટલો પ્રવાહ ઓછો. એટલે આનો અવરોધ જેટલો વધુ હોય એટલો પ્રવાહ ઓછો પસાર થાય, અહીંયાથી બધો જ પ્રવાહ અહીંયાથી પસાર થઈ જશે. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે એમીટર અને વોલ્ટમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ એની બાહ્ય રચના છે. કઈ રચના છે? બાહ્ય રચના. હવે આ અંદરથી કેવી રીતે કામ કરે છે અથવા અંદર એમની રચના શું હોય અને આ કેવી રીતે આપણને આનું મેઝર કરીએ છીએ, તો સૌથી પહેલાં આપણે રચના જોઈએ એમીટરની. પછી આપણે વોલ્ટમીટરની ચર્ચા કરીએ. એમીટર આપણે અત્યારે જોવું છે એમીટર, કે આ એમીટર પ્રવાહનું માપન કેવી રીતે કરે છે. તો જો અહીંયા આગળ આ એક એમીટર છે, આ શું છે? એક એમીટર છે. એમીટરની અંદર અહીંયા સ્કેલ હોય છે. આ શું છે? સ્કેલ. જે સ્કેલની અંદર આપણે પ્રવાહનું માપન કરી શકીએ છીએ. અને અહીંયા એક અવરોધ હોય છે. આ શું છે? એક અવરોધ છે. આ અવરોધ જે છે એને આપણે કહીએ છીએ જી. શું કહીએ છીએ? કેપિટલ જી તરીકે ઓળખીએ છીએ. એટલે આ જે અવરોધ છે એ કેપિટલ જી છે. જી એ અવરોધ છે, યાદ રાખજો. અહીંયા આગળ જી શું છે? અવરોધ છે. હવે અહીંયા આગળ આ જે એમીટર છે એ કેટલો પ્રવાહ માપી શકે?
તો પ્રવાહ માપવા માટે આપણે અહીંયા એક ઇન્ડિકેટર મૂકીએ છીએ, એક દર્શક મૂકીએ છીએ, જે અહીંયાથી લઈને અહીંયા સુધી સંપૂર્ણ પ્રવાહ માપી શકે છે. અહીંયાથી સ્ટાર્ટ કરે અને આમ ફરે, જેટલો પ્રવાહ આવે એ રીતે અહીંયા બતાવે અને અહીંયા છેલ્લો પ્રવાહ માપે. તો આમ વધુમાં વધુ કેટલો પ્રવાહ માપી શકે? તો વધુમાં વધુ અહીંયા આપણે નોટ કરીએ કે I ઇન્ટુ G જેટલો ફૂલ પ્રવાહ માપી શકે, ફૂલ પ્રવાહ માપી શકે એ મીટર. હવે આ IG જેટલો જે ફૂલ પ્રવાહ છે એ જે પ્રવાહ છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. કેટલા ક્રમનો? મિલી એમ્પિયરના ક્રમનો. એટલે અહીંયાથી આપણે 5 મિલી એમ્પિયર આપીએ તો અહીંયા આ 1 મિલી એમ્પિયર, 2 મિલી એમ્પિયર, 3 મિલી એમ્પિયર, 4 મિલી એમ્પિયર અને આ ક્યાં આવી ગયો? 5 મિલી એમ્પિયર. એટલે અહીંયાથી આમ ફરતા ફરતા ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. આખું દર્શક આમ ફરશે, તમને સમજી શકાય છે ને? અહીંયા આમ, તો આ 5 મિલી એમ્પિયર અહીંયા આવી ગયું. ઓકે, તો IG એટલે ફૂલ કરંટ બતાવે છે. પણ અહીંયા સમજો, મારે 2 મિલી એમ્પિયર પ્રવાહ માપવો હોય તો મારે કેટલો માપવો છે? હું એને આપું છું ટોટલ પ્રવાહ 2 એમ્પિયર, સોરી 2 એમ્પિયર. 2 એમ્પિયર એટલે 2000 મિલી એમ્પિયર થાય, 2000 મિલી એમ્પિયર. પણ આ જે IG છે એ તો કેટલો પ્રવાહ માપી શકે છે? 5 મિલી એમ્પિયર. આપણે કેટલો આપીએ છીએ? 2000 મિલી એમ્પિયર. પણ એ કેટલું માપે છે? 5 મિલી એમ્પિયર. તો બાકીનો પ્રવાહ આપણે કેવી રીતે માપીશું? આની મદદથી માપવો તો આપણે આની મદદથી જ છે, તો કેવી રીતે માપીશું? તો આપણે શું કરીએ છીએ, આની સાથે અહીંયા આગળ જો આ એક અવરોધ છે, અહીંયાથી આપણે પ્રવાહ આપીએ છીએ I, અને I બરાબર આપણે સમજવા માટે કેટલો લીધો? 2000 મિલી એમ્પિયર. હવે અહીંયા આપણે એક બીજો અવરોધ જોડી દઈએ છીએ. ધ્યાન આપજો મિત્રો, અહીંયા આપણે એક બીજો અવરોધ જોડીએ છીએ અને આ અવરોધને આપણે કહીએ છીએ, આને આપણે સિમ્બોલ આપ્યો S. શું સિમ્બોલ આપ્યો? S. અને S બરાબર આને આપણે કહીએ છીએ શન્ટ. શું કહીએ છીએ? શન્ટ. આ જે S છે એ S બરાબર એને આપણે શું કહીએ છીએ? શન્ટ. શન્ટ અહીંયા આગળ આપણે કેવી રીતે જોડ્યો છે? શન્ટ એ પણ એક અવરોધ છે અને એને કેવી રીતે જોડ્યું? આને સમાંતર જોડી દીધું. ઓકે, હવે જો આ જે શન્ટ છે એ શન્ટનો અવરોધ ખૂબ જ ઓછો રાખવામાં આવે છે. શન્ટનો અવરોધ કેવો છે? ખૂબ જ ઓછો. કોના પ્રમાણમાં? તો શન્ટનો જે અવરોધ છે એ ખૂબ જ ઓછો છે. કોના પ્રમાણમાં? ગેલ્વેનોમીટરના અવરોધની પ્રમાણમાં, એટલે એ મીટરના અવરોધના પ્રમાણમાં. આ અવરોધ દર્શાવ્યો છે બચ્ચો. આ શું છે? અવરોધ. એટલે તમે યાદ રાખજો કે આ શન્ટનો અવરોધ એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં કેવો છે? ખૂબ જ ઓછો. ઓકે, હવે આનો અવરોધ ખૂબ જ ઓછો હોય તો વધુમાં વધુ પ્રવાહ ક્યાંથી પસાર થશે? અહીંયાથી. અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થઈ શકે છે? તો વધુમાં વધુ IG જેટલો પ્રવાહ પસાર થાય છે. એટલે અહીંયાથી જે પ્રવાહ પસાર થાય છે એ કેટલો? IG. તો અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થશે? તો આમાંથી આ માઇનસ કરીએ એટલું, એટલે અહીંયા કેટલો પ્રવાહ પસાર થાય છે? તો અહીંયા જે પ્રવાહ પસાર થાય છે I માઇનસ IG, આટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, હવે ધ્યાન આપો, અહીંયા આગળ આ કેવી રીતે કામ કરે છે? સૌથી પહેલા અહીંયા નોટ કરીએ કે શન્ટ એ મીટરમાંથી પસાર થતા વધુ પ્રવાહને રોકે છે અને એ મીટરને ખરાબ થતા અટકાવે છે. શન્ટ આપણે એમીટરમાંથી પસાર થતા, અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ જે એમીટર છે એમાંથી જે પ્રવાહ વધારે પસાર થતો હોત, આ I બધો જ ક્યાં પસાર થઈ જાત? અહીંયાથી. જો આપણે આને ન જોડ્યો હોત તો. પણ હવે શન્ટ આમાંથી પસાર થશે, શન્ટ અહીંયા લગાવ્યો
એટલે મોટાભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થઈ જશે? અહીંયાથી પસાર થશે. અહીંયાથી પસાર થશે પ્રવાહ, એટલે એ મીટરમાંથી ઓછો થશે તો એમાંથી પસાર થતો વધુ પ્રવાહને આપણે રોકી શકીએ છીએ. અને ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ આમાંથી વધુ પ્રવાહ પસાર થશે એટલે આને ખરાબ થતાં આપણે અટકાવી શકીએ છીએ. ઓકે, હવે ધ્યાન આપજો, આને કેવી રીતે માપન કરી શકાય? તો અહીંયા આપણે શું કર્યું છે કે I બરાબર કેટલો છે? 2 એમ્પિયર, એટલે 2000 મિલી એમ્પિયર. પણ આ તો કેટલું માપી શકે? 5 મિલી એમ્પિયર. હવે અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થશે? તો 5 મિલી એમ્પિયર અહીંયા ગયો એટલે અહીંયાથી કેટલો પસાર થશે? 1995 મિલી એમ્પિયર. આટલો પ્રવાહ પસાર થશે. હવે જેવો અહીંયાથી 1995 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય છે એટલે આ ક્યાં આવી જાય છે? અહીંયા. કેમ અહીંયા આવશે? કેમ કે 1995 અહીંયા ગયો પણ અહીંયાથી કેટલો ગયો? 5. એટલે આ આપણને શું બતાવે છે? 5 મિલી એમ્પિયર. અહીંયા આગળ આ શું બતાવે છે? મિલી એમ્પિયર. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? આને અડધો કરી દઈએ છીએ. અડધો એટલે કેટલું? 2000ની જગ્યાએ 1000 કરીએ છીએ. 1000 કરીશું તો અહીંયા 1000 મિલી એમ્પિયર આપીશું તો એમાંથી અહીંયા કેટલો જશે? અડધું. અને અહીંયા કેટલો જશે? 9995. એટલે આ અહીંયાથી આમ થઈ અને અહીંયા આવી જાય છે. અહીંયા એટલે આ કેટલું બતાવશે? આપણને 2.5 મિલી એમ્પિયર અડધું બતાવશે. કેમ કે આપણે જ્યારે અહીંયા પ્રવાહ અડધો કરીએ છીએ એટલે આ પણ આટલું બતાવે છે, પછી અહીંયા આટલું બતાવે છે. તો આ શું કરે છે કે હવે આપણને ખબર પડી ગયું કે જ્યારે 2000 મિલી એમ્પિયર આપીશું એટલે આ કેટલું બતાવે છે? 5 મિલી એમ્પિયર. પણ 5 મિલી એમ્પિયરનો મતલબ જ શું છે? 2000 મિલી એમ્પિયર. હવે જ્યારે આપણે 1000 કરીએ છીએ એટલે આ કેટલું બતાવે છે? 2.5. પણ 2.5 નો મતલબ શું છે? કે 1000 મિલી એમ્પિયર. સમજાય છે? આ રીતે આપણે આને સેટ કરીએ છીએ. શું કરીએ છીએ? સેટ કરીએ છીએ. તો શન્ટ લગાવીને પણ આપણે મોટો પ્રવાહ એમીટરની મદદથી માપી શકીએ છીએ. હવે એની ગણતરી કેવી રીતે કરી શકાય? તો જો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB, બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ. કયા બે પોઈન્ટ વચ્ચે? તો એક પોઈન્ટ અહીંયા લઈએ A અને બીજો પોઈન્ટ અહીંયા લઈએ B. તો અહીંયા પ્રવાહ કેટલો છે? IG અને અવરોધ કેટલો છે? G. આ શું છે? G એ અવરોધ છે. બરાબર છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? I into R, V is equal to I into R થાય ને, તો I into G આ પ્રવાહ અને અવરોધ. પણ આ કોના બરાબર છે? તો I માઇનસ IG અને અહીંયા શું? શન્ટ આના બરાબર છે. ખ્યાલ આવે છે? કેમ કે આ જેટલો પ્રવાહ બતાવે છે એ જ આ પ્રવાહ પણ બતાવે છે. એટલે આ બંનેનું મૂલ્ય કેવું લઈએ આપણે? એક સરખું. એટલે મૂલ્ય એટલે બંનેનું કામ કેવું છે? એક સરખું. તો આપણને આ અહીંયા આગળ બંને એક સરખા મળી જાય. ઓકે, તો આ આપણે શું માપીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે અહીંયાથી જુઓ, આપણને આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે? તો આપણે આ આઈને જાણીએ છીએ. કેમ કે આઈ આપણે જે આપીએ છીએ ફૂલ પ્રવાહ, આપણે કેટલો પ્રવાહ આપ્યો છે એટલે આપણે આને જાણીએ છીએ. આ પણ આપણે જાણીએ છીએ કે આ મેક્સિમમ આટલો જ પ્રવાહમાં આપી શકે 5 મિલી એમ્પિયર, તો આ 5 મિલી એમ્પિયર જ હોય. અને આનો અવરોધ કેટલો છે એ પણ આપણે જાણીએ છીએ. તો આપણે આની મદદથી શન્ટને માપી શકીએ. તે શન્ટ કેટલો રાખવો જોઈએ? તો S ઇઝ ઇક્વલ ટુ શન્ટ બરાબર, જો શન્ટ S ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો I ઇન્ટુ G આ નીચે આવશે, I માઇનસ IG અને અહીંયા શું આવશે? G. તો આ શન્ટનું સૂત્ર થઈ ગયું. બરાબર છે? શન્ટનું સૂત્ર થઈ ગયું. હવે અહીંયા આગળ આપણે I માપવું હોય તો શું કરી શકાય? તો I નું સૂત્ર શું થશે? I ઇઝ ઇક્વલ ટુ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ અહીંયા નોટ કરું, I ઇન્ટુ G, સોરી, અને અહીંયા આ G છે, એની નીચે આ S. જો આ IG ની નીચે આ S આવી ગયો એટલે G અપોન S ઇન્ટુ IG. હવે આ IG આ બાજુ પ્લસ નહીં કરતા. કેમ નથી કરતા? તો આટલું ફોર્મ્યુલા રહી ગયું આપણી જોડે.
કેમ એવું કર્યું આપણે? કેમ કે આપણે જાણીએ છીએ કે આઈની કમ્પેરમાં આઈજી કેવું છે, ખૂબ જ ઓછું, એટલે આઈ માઇનસ આઈજી છે. આ આઈ માઇનસ આઈજી એ ખૂબ જ વધુ હોય છે. જેવી રીતે આપણે આઈ પ્રવાહ કેટલો આપ્યો? તો આપણે પ્રવાહ આપીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર, પણ આઈજી આ કેટલો લઈ શકે? 5 મિલી એમ્પિયર. 5 મિલી એમ્પિયર બરાબર 0.05 એમ્પિયર થઈ જાય. બરાબર છે? બરાબર કેટલો થશે? 0.05 એમ્પિયર. તો અહીંયા આગળ આપણે એક વસ્તુ સમજવી છે, ધ્યાન આપજો. ઓકે, હવે આઈ માઇનસ આઈજી કેટલું થાય? તો આઈ માઇનસ આઈજી એટલે અહીંયા ધ્યાન આપજો, 10.00 માઇનસ 0.05 એટલે આ વેલ્યુ કેટલું મળ્યું? 9.95. પણ આને આપણે રાઉન્ડ ફિગર કરીએ તો ફરીથી પાછું કેટલું આવે? સિગ્નિફિકન્સ નંબર, સાર્થક સંખ્યા તમને ખબર છે આ કેટલું થઈ જાય? 10 જ થઈ જાય. એટલે ટોટલ પાછું આઈ જ આવી ગયું. એટલે આપણે અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ આ જ લખીએ છીએ, કેમ કે એના પ્રમાણમાં ખૂબ જ નાનું છે. તો આ રીતે આપણે આને મેઝર કરી શકીએ છીએ. બરાબર છે? હવે જુઓ, અહીંયા થોડુંક આપણે જોઈ લઈએ વોલ્ટમીટર માટે. વોલ્ટમીટરની અંદર જુઓ, અહીંયા આગળ આ એક અવરોધ આપણે જોઈન્ટ કરી દીધો. અહીંયા બેટરી છે અને અહીંયા કળ છે. ઓકે, આની સાથે આપણે એક બીજો અવરોધ જોઈન્ટ કરી દઈએ છીએ અને અહીંયા આપણે વોલ્ટમીટર લગાવી દઈએ છીએ. વોલ્ટમીટર પણ શામાંથી બને છે? ગેલ્વેનોમીટરમાંથી. એટલે અહીંયા પણ જી અવરોધ અને આની સાથે આપણે આ રીતે. બરાબર છે? ઓકે, હવે જો અહીંયા શું થશે? આ અવરોધ કેટલો છે? આર. અહીંયાથી જે પ્રવાહ પસાર થાય છે એ કેટલો? આઈજી. આ પ્રવાહ કેટલો છે? આઈજી. કેમ આઈજી જેટલો પ્રવાહ છે? કેમ કે આપણે જાણીએ છીએ કે વોલ્ટમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ શકશે? વધુમાં વધુ આઈજી જેટલો. એટલે અહીંયા પ્રવાહ કેટલો છે? આઈજી છે. વન મિનિટ, અહીંયા ધ્યાન આપજો મિત્રો. ઓકે, અહીંયાથી જુઓ, આ જે પ્રવાહ છે એ આઈજી જેટલો હોય, કેમ કે આમાંથી એટલો જ પસાર થઈ શકે. ઓકે, આપણે આગળ જોયું એ રીતે. હવે અહીંયા પ્રવાહ કેટલો મળે? તો પ્રવાહ આઈજી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો પ્રવાહ આઈજી ઇઝ ઇક્વલ ટુ V upon R, ઓમનો નિયમ. તો V upon R, કુલ અવરોધ કેટલો છે? R પ્લસ G. R પ્લસ G આ કુલ અવરોધ છે. ઓકે, બરાબર છે? હવે અહીંયા R પ્લસ G બરાબર શું થાય? R પ્લસ G ઇઝ ઇક્વલ ટુ V upon I ઇન્ટુ અહીંયા આગળ I ઇન્ટુ G. તો R ઇઝ ઇક્વલ ટુ શું થાય? V upon IG માઇનસ G થઈ જાય. ચલો, આ આપણને એક સૂત્ર મળી ગયું. હવે આની મદદથી આપણે રેન્જ ઓફ વોલ્ટમીટર, રેન્જ એટલે વિસ્તાર, તો વોલ્ટમીટરનો વિસ્તાર માપી શકીએ છીએ. વોલ્ટમીટરનો વિસ્તાર અહીંયાથી જુઓ, V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IG R પ્લસ G. હવે અહીંયા જુઓ, આપણે અહીંયા શું જાણીએ છીએ? IG આપણે જાણીએ, કેમ કે આપણને ખબર છે કે અહીંયા વધુમાં વધુ આટલો જ પ્રવાહ પસાર થઈ શકે. ઓકે, આ બાહ્ય અવરોધ આપણે જોડીએ છીએ એટલે આપણને ખબર છે, અને આનો અવરોધ પણ ખબર છે. તો આની મદદથી આપણે V કેટલું માપી શકાય એ જાણી શકીએ છીએ. એટલે વોલ્ટમીટરનો વિસ્તાર આપણે જાણી શકીએ છીએ. તો આ કોના માટે થઈ ગયું? વોલ્ટમીટર માટે. તો આની અંદર તમારે આપણે જોયું વોલ્ટમીટર, એમીટર અને ખૂબ અગત્યનું આ સૂત્ર છે શન્ટ, GIG I માઇનસ IG. બરાબર છે? તો આખો જે ટોપિક છે એ તમારે સારી રીતે સમજવાનું છે અને
ખૂબ સારી રીતે આને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે એ મીટર શું છે, વોલ્ટમીટર શું છે અને શન્ટ